વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત વાડીકર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગમાંથી આપ સૌનું સ્વાગત કરું છું. હવે ટીવાયબીએ ઇકોનોમિક્સ સેમેસ્ટર 5માં તમારો જે વિષય છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એમાં યુનિટ 1 તરફ હું જાઉં એમાં પહેલી વાત આવે છે આંતરરાષ્ટ્રીય વેપારના મહત્ત્વની. આંતરરાષ્ટ્રીય વેપાર એ આર્થિક વિકાસનું એન્જિન છે. એટલે કે દુનિયામાં જે કંઈ આર્થિક વિકાસ થાય છે એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર એક ખૂબ જ અસર કરતું પરિબળ છે. આપણે જો વિશ્વના વિકસિત દેશો જોઈએ, આપણે અમેરિકા જોઈએ, આપણે યુરોપના દેશો જોઈએ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, આપણે જાપાનને જોઈએ અને હાલમાં ચીનને જોઈએ, તો એમણે જે કંઈ આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે એ આર્થિક વિકાસ આંતરરાષ્ટ્રીય વેપાર થકી પ્રાપ્ત કર્યો છે. હવે શું આંતરરાષ્ટ્રીય વેપાર થકી જ આર્થિક વિકાસ થાય છે? આ એક દિશામાં ચાલતી પ્રક્રિયા છે તેવું નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ એ બંને એકબીજાની પૂરક પ્રક્રિયા છે. જેમ જેમ દેશ ઝડપી આર્થિક વિકાસ કરે છે તેમ તેમ આંતરરાષ્ટ્રીય વેપાર વધે છે, અને બીજી તરફ જેમ જેમ દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર વધે એ દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય છે. એટલે આ બંને દિશા તરફ ચાલતી પ્રક્રિયા છે. હવે આ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કઈ રીતે આર્થિક વિકાસને મદદ કરે છે? તો એના બે પાસા છે. આંતરરાષ્ટ્રીય વેપારના બે પાસા છે, એક આયાતો છે અને બીજું નિકાસો છે. જો દેશની આયાતો વધે, ખાસ કરીને જરૂરી આયાતો વધે, કાચો માલ, મશીનરી, યંત્રો, ટેકનિકલ સાધનો, એ ઉપરાંત માનવ કૌશલ્ય, આની આયાતો વધે, આના લીધે દેશમાં ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધવાને લીધે રોજગારી વધે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક જીડીપી એમાં વધારો થાય છે અને દેશ આર્થિક વિકાસ તરફ ગતિ કરે છે. આમ આયાત થકી પણ દેશ આર્થિક વિકાસ તરફ જાય છે, તો બીજી તરફ નિકાસ થકી પણ દેશ આર્થિક વિકાસને પ્રાપ્ત કરે છે. નિકાસ થકી દેશને ખૂબ જ જરૂરી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આના લીધે દેશની જે કરન્સી છે એનું મૂલ્ય વધે છે વિશ્વમાં, અને દેશની ખરીદ શક્તિ વધે છે. તો આ પ્રકારની બાબતો થાય છે. હવે પ્રોફેસર હેબલરના મત મુજબ આંતરરાષ્ટ્રીય વેપારના 4 મહત્વ છે. સૌથી પહેલું તો આંતરરાષ્ટ્રીય વેપારથી મૂડી રોકાણ પ્રાપ્ત થાય છે, ઇન્વેસ્ટમેન્ટ આવે છે. ગુજરાત સરકાર દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટ કરતી હોય છે, અને એ વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વમાંથી મૂડીરોકાણ આપણે આ ગુજરાતમાં બોલાવીએ છીએ. આ મૂડીરોકાણ આપવાથી આપણા રાજ્યમાં ઉત્પાદન વધે, કે આપણા દેશમાં જો મૂડીરોકાણ આવે તો આપણા દેશમાં ઉત્પાદન વધે, રોજગારી વધે અને દેશ આર્થિક વિકાસ કરે. બીજો, કોઈપણ દેશના ઉત્પાદનમાં વધારો કરવા માટે અને ઉત્પાદન થકી રાષ્ટ્રીય આવકમાં વધારો કરવા માટે એ દેશને અમુક કાચા માલની જરૂર હોય છે. દાખલા તરીકે સુરતનો ડાયમંડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, તો એને કાચા હીરા બેલ્જિયમ અને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી મળે છે. તો એ કાચો માલ જો ભારતમાં આવે, ભારત એમાંથી ઉત્પાદન કરે અને ભારત પછી એનું નિર્યાત કરે, નિકાસ કરે, એક્સપોર્ટ કરે, અને એના થકી ભારતને ફાયદો થાય. તો આમ કાચા માલને આયાત કરવાથી પણ દેશને લાભ થાય છે. એ ઉપરાંત ત્રીજો મુદ્દો છે અર્ધ તૈયાર અને તૈયાર મૂડી માલ સામાનનો લાભ. ઓબ્વિયસ, દેશ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતો હોય, દાખલા તરીકે કાર હોય તો એના બહુ બધા ઇનપુટ હોય છે, એના બહુ બધાના અર્ધ તૈયાર માલ હોય છે. એમાં ટાયર વપરાતું હોય છે, એમાં અમુક ઇક્વિપમેન્ટ્સ, એન્જિન વપરાતા હોય છે. જો એને તૈયાર આપણે કશે બહારથી મંગાવીએ તો એના લીધે ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બને છે, ઉત્પાદન ઝડપી બને છે અને દેશને ફાયદો થાય છે. ચોથું, યંત્ર વિદ્યાની જાણકારી, કૌશલ્ય, સંચાલી અને વહીવટી ક્ષમતાઓમાં ફાયદો થાય છે. આજનો સમય ટેકનોલોજીનો યુગ છે. જો આપણે સારામાં સારી ટેકનોલોજી વિદેશથી આયાત કરીએ, સારામાં સારું કૌશલ્ય, સંચાલકીય ક્ષમતાઓ જો આયાત કરીએ અને એનો ફાયદો જો આપણા દેશને મળે તો એનાથી પણ આર્થિક વિકાસમાં ફાયદો થાય છે. આમ આ હેબલરના જે છે એ 4 મુદ્દા મેં તમને સમજાવ્યા છે. હવે બીજા વિશ્વયુદ્ધ પછી ગેટ, GATT નામના ગેટ નામની સંસ્થાની સ્થાપના થઈ. વિશ્વની જે બહુરાષ્ટ્રીય કંપનીઓ હતા એમના એવું હતું કે એમને ખૂબ આર્થિક નુકસાન થયું હતું.
એવું ઈચ્છતા હતા કે વિશ્વનો વ્યાપાર વધે, જેથી પાછું એમને જે આર્થિક નુકસાન થયું છે એના પૈસા એમને પાછા મળે, એમની આવકો વધે. અને પરંતુ એ ગેટ છે એ 1946થી 1995 સુધી ચાલ્યું. પરંતુ એમાં જે વિકાસશીલ દેશો હતા એને બહુ સારું પ્રતિનિધિત્વ નહીં હતું, એટલે ગેટની સ્વીકૃતિ જરા ઓછી હતી. અને એટલા માટે 1995માં ગેટને બંધ કરીને WTO વિશ્વ વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના કરવામાં આવી. એના મુખ્ય 4 ઉદ્દેશ હતા. પહેલો ઉદ્દેશ વિશ્વ વેપારમાંથી અવરોધોને દૂર કરવા. દાખલા તરીકે અત્યારના સમયમાં આપણે સુરક્ષાના કારણોસર ચીનની ટિકટોક અને વીચેટ જેવી એપ એના પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર ઘટે છે આવા પગલાઓથી. તો WTO પ્રયાસ કરે છે કે આવા પ્રતિબંધ, આવા અવરોધો નહીં આવે, એના માટે WTO પ્રયાસ કરે છે. બીજો મુદ્દો છે લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવું. હવે દુનિયાના 33% લોકો ખૂબ જ ગરીબ છે, જેને દુનિયાનું 1/3 પોપ્યુલેશન કહેવામાં આવે છે, બોટમ ઓફ ધી પિરામિડ કહેવામાં આવે છે. હવે એ ગરીબ લોકોને ખાવાની વસ્તુની જરૂર હોય છે, સારા રહેઠાણની જરૂર હોય છે, સારા કપડાં જોઈએ છે, એમને સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય, આવી મૂળભૂત સુવિધાઓ એમને મળી રહે, એટલા માટે WTO પ્રયાસ કરે છે, જેથી ગરીબમાં ગરીબ માણસોનું, દેશના ગરીબમાં ગરીબ માણસોનું અને વિશ્વના ગરીબ લોકોનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવે. આ ઉપરાંત ત્રીજો મુદ્દો છે ટકાઉ વિકાસ હાંસલ કરવો. આર્થિક વિકાસ તો કરવો, પણ એની સાથે સાથે પર્યાવરણના પરિબળો અને આપણા જે કુદરતી સંસાધનો છે એની જાળવણી થાય અને ભવિષ્યમાં પણ એ મળી રહે, એને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. તો WTO પ્રયાસ કરે છે કે જે પણ આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલે છે એમાં ભવિષ્યના વિકાસ કરવાની શક્યતાઓને નુકસાન થવું જોઈએ નહીં. ચોથો મુદ્દો છે વિકાસશીલ દેશોને પ્રોત્સાહન આપવું. WTO પ્રયાસ કરે છે કે જે વિકાસશીલ દેશો છે, ભારત છે, ચાઇના છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, કે આવા ઘણા બધા અન્ય બીજા પણ વિકાસશીલ દેશો છે, બ્રાઝિલ છે, સાઉથ આફ્રિકા છે, તો આવા દેશોને પ્રોત્સાહન મળે, આવા દેશોને રોકાણ મળે, લોન મળે, એના થકી એ લોકો પોતાની આર્થિક વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જાય, એના માટે WTO પ્રયાસ કરે છે. હવે આપણે જાણીએ છીએ સામાન્ય શબ્દમાં વ્યાપાર એટલે બે પક્ષ વચ્ચે થતો સોદો, એને આપણે વ્યાપાર કહીએ છીએ. જ્યારે એ વ્યાપાર આપણા દેશની સરહદની અંદર થતો હોય તો એ પ્રાદેશિક વ્યાપાર કે એને આંતરિક વ્યાપાર કહેવાય. અને એ જ વ્યાપાર જો બે અલગ અલગ દેશો વચ્ચે થતો હોય તો આપણે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર શાના માટે થાય છે? તો એક સાદું ઉદાહરણ છે કે કોઈ એક ડૉક્ટર હોય, એ ડૉક્ટરને પોતાના ઘરના બાળકોને શિક્ષણ આપતા પણ આવડે જ છે, છતાં પણ શા માટે એ ડૉક્ટર બહારથી ટીચરને ટ્યુશન માટે બોલાવે છે? કારણ કે એ ડૉક્ટર પોતાનો સમય પોતાના વ્યવસાયને આપીને વધારે પૈસા કમાઈ શકે છે અને એમાંથી એ શિક્ષકને પગાર ચૂકવી શકે છે. તો એટલા માટે એ શ્રમ વિભાજન કરે છે. એવી જ રીતે સામાન્ય રીતે આપણા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે ઘરને કલર કામ કરવાનું હોય, ખાવાનું બનાવવાનું હોય, રસોઈ બનાવવાની હોય, આ ઉપરાંત બીજા જે કંઈ શણગાર કરવાનો હોય, મંડપ નાખવાનો, આ બધા કામો માટે આપણે બહારથી લોકોને બોલાવીએ છીએ. તો આ એક શ્રમ વિભાજન છે. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો જે તફાવત છે એના 6 કારણો છે. પહેલું કારણ છે ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં તફાવત. હવે જે કંઈ ઉત્પાદનના સાધનો છે એ અગતિશીલ હોય છે. દાખલા તરીકે ભારતનો શ્રમિક છે તે ભારતના અંદરના રાજ્યોમાં કામ કરવા તૈયાર છે, પણ જેવું એને બીજા દેશમાં કામ કરવા માટે કહેવામાં આવે તો એ ઓછો ગતિશીલ રહે છે. હા, અહીં એને ઊંચો પગાર આપે તો કદાચ એ જાય, પણ એની ગતિશીલતામાં તફાવત જોવા પડે છે. બીજું, ચલણ વ્યવસ્થામાં તફાવત. ભારતની કરન્સી રૂપિયો છે, જાપાનની કરન્સી યેન છે, અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સી છે. અમેરિકાની ડોલર છે, ઇંગ્લેન્ડની પાઉન્ડ છે. આમ અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સીને લીધે પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક તફાવત ઊભો થાય છે. એ આંતરિક વેપાર કરતાં જુદો પડે છે કારણ કે ચલણ વ્યવસ્થા અલગ અલગ છે. રાજ્યનું સાર્વભૌમત્વ. દરેક રાજ્યનું પોતાનું સાર્વભૌમત્વ, પોતાનું એક અસ્તિત્વ હોય છે. આપણા દેશમાં વેપાર કરવો હોય તો આપણે પરવાનગી નહીં લેવી પડે, પણ જેવું આપણે
અન્ય દેશમાં જઈએ છીએ, આપણે ચીનમાં જઈએ છીએ, આપણે અ, અ, યુરોપના દેશોમાં જઈએ કે અમેરિકામાં જઈએ તો ત્યાંની દેશની આપણે પરવાનગી લેવી પડે, કારણ કે એ એક અલગ દેશ છે અને એનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વ્યાપાર કરવા આવી અને ભારત પર રાજ કરવા લાગી. ભારત પર એણે રાજકીય વર્ચસ્વ પણ જમાવ્યું. આપણે જાણીએ છીએ કે આપણે એના લીધે આપણે 150 વર્ષની ગુલામી વેઠવી પડી. તો એટલા માટે વ્યાપાર જ્યારે આવે છે તેમાં રાજ્યનું સર્વભૌમત્વ પણ એક મુદ્દો છે. ચોથી વાત છે આર્થિક નીતિનો તફાવત. અભ્યાસ દરેક દેશની કર નીતિ, મજૂર નીતિ, પર્યાવરણને લગતી નીતિ, આ બધી નીતિઓમાં તફાવત હોય છે. પગારને લગતી નીતિ, અને આ તફાવત થોડે ગણશે અંશે હોય છે. તો એ તફાવત પણ આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રાદેશિક વેપારને એકબીજાથી અલગ પાડે છે. પાંચમો મુદ્દો નિયંત્રણનો તફાવત. હવે પ્રાદેશિક વેપારમાં ઓછા નિયંત્રણો હોય છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં નિયંત્રણની માત્રા ઘણી વધારે હોય છે. દાખલા તરીકે અત્યારે ચીન અને ભારતનો વેપાર કેવી રીતે ચાલે છે, અત્યારે અમેરિકા અને ચીનના વેપારમાં એ લોકો કે એકબીજાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકે છે, એકબીજાની વસ્તુને પોતાના દેશમાં આવવા માટે રોકે છે, આવા પ્રયાસો કરવામાં આવે છે. એ આમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં નિયંત્રણની માત્રા ખૂબ વધારે હોય છે. છઠ્ઠું, વિભિન્ન બજારો. આપણા દેશના બજારમાં ઘણી સમાનતા હોય છે, પરંતુ વિદેશ બજાર જે વિદેશી બજાર છે અથવા તો અન્ય દેશનું બજાર છે, તો એમાં ઘણા બધા પરિબળો એને અસર કરી શકે. દાખલા તરીકે બે દેશો વચ્ચે કશેક યુદ્ધ થતું હોય, દાખલા તરીકે અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે જો યુદ્ધ થઈ જાય તો પણ એ વિશ્વ બજારને અસર કરે છે. આમ વિશ્વ બજારને અસર કરતા પરિબળો ઘણા બધા હોઈ શકે. કોઈ કુદરતી હોનારા થાય, કોઈ કુદરતી આપત્તિ આવે, એ પણ વિશ્વ બજારને અસર કરે છે. આમ વિશ્વ બજાર છે એ થોડું સંજીદો મામલો છે, થોડો સેન્સિટિવ મામલો છે. આમ એટલા માટે એ પ્રાદેશિક વેપારથી અલગ પડે છે. આભાર મિત્રો. આ લેક્ચર તમને કેવો લાગે એનો રિવ્યૂ જરૂર આપજો.